हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज આપણે ગુંદાનું અથાણું બનાવ્યું છે, તો ચલો બનાવવાની શરૂઆત કરીએ। એના માટે મેં બજારમાંથી સારા એવા ગુંદા લઈ લીધા છે અને ગ્રીન કલરના લેવાના અને બહુ નાના નહીં લેવાના, મીડિયમ સાઇઝના જે એની પ્રોપર સાઇઝ આવે છે। તો હવે એને એકને ઉપર દસ્તોન મારી અને એને તોડી અને એનો બીજ છે બહાર કાઢી લેવાનું છે। તો બીજ છે ચપ્પાની અણીથી આસાનીથી બહાર નીકળી જાય છે। એમ કરી અને આપણે સારી રીતે બધા બીજ આ રીતે જ કાઢી લેવાના છે। તમે જુઓ નજીકથી હું તમને બતાવું તો એકદમ આસાન રીતે નીકળી જાય છે। તો આ બધા આપણે છે કે ગુંદા આ રીતે કાઢી મૂકવાના છે। હવે આ રીતે મૂક્યા છે વાસણની અંદર, અલગ વાસણની અંદર, તો હું તમને નજીકથી બતાવું જો કેટલા સરસ મજાના ઠળિયા નીકળી ગયા છે અને અંદર થોડી ચીકાશ દેખાય છે। તો હવે આપણે એની અંદર શું છે કે આપણે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે અને એની અંદર હળદર નાખવાની છે। તો મીઠું નખાઈ ગયું છે, હળદર નાખીશું અને ત્યાર પછી એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે, જેથી કરીને અંદર એની ચીકાશ છે ને એ રહે નહીં। હવે ઘણા લોકો છે કે કાચી કેરીની છીણ અંદર ભરતા હોય છે, એ પણ સારું બને છે, પણ એનાથી વધારે સારું આ બને છે। તો આ રીતે આપણે 5-1 મિનિટ એને હલાવીશું અને સારી રીતે હાથથી હલાવતા હોય તો પણ વધારે સારું છે। તો એને હલાવ્યા પછી આપણે એને સરસ મજાનું અંદરથી ચીકાશ નીકળી જાય છે। તો એની અંદર પણ આ થોડો આ મિક્સ છે ને જે હળદર અને મીઠું, તો એનું મિક્સર આપણે ગુંદાની અંદર થોડું ભરવાનું છે આ રીતે આંગળીથી, જેથી કરીને અંદરની બધી જ ચીકાશ છે ને એ પાણી થઈ અને બહાર નીકળી જશે। તો એને આપણે વધારે નહીં, મેં છે ને અહીંયા વધારે નથી રાખ્યા, એને બીજા વાસણની અંદર ટ્રાન્સફર કરી લેવાના છે આ રીતે બધા થઈ જાય એટલે। તો એને આપણે ટ્રાન્સફર કરીશું બીજા વાસણમાં। એના પહેલાં થોડી મેં અહીંયા એક જ કેરીની થોડી એવી સીણ છે અને સરસ કાચી કેરીની એકદમ છીણ છે એની ઉપર નાખી છે અને એને પણ સારી રીતે હું મિક્સ કરી લઉં છું। તો એને મિક્સ કરવાથી શું થશે કે વધારે મસ્ત એવા એ ચડી જશે, એટલે કે ગુંદાનું જે કડકપણું છે ને એકદમ લૂઝ થઈ જશે, જેના કારણે ગુંદાનું અથાણું આપણે જ્યારે કરીએ અને ખાઈએ ને એટલે મસ્ત લાગે। તો આપણે બીજા વાસણની અંદર આ રીતે કેરીની સીણ સાથે જ આપણે ટ્રાન્સફર કરી લેવાના છે અને ટ્રાન્સફર કર્યા છે। મેં લગભગ બપોરે આ અથાણું બનાવ્યું છે, તો બપોરે 12 વાગે છે કે આ રીતે મેં વાસણમાં ટ્રાન્સફર કરી લીધા છે અને સાંજે છે કે 8 વાગ્યા જેવું મેં ગુંદાનું અથાણું બનાવ્યું હતું। તો આ રીતે પહેલાં ગોઠવી લેવાના દબાવીને અને પછી એને સારી રીતે બંધ કરી અને મૂકી દેવાનું છે। તો તમે જુઓ હવે બનાવવાની સાંજે શરૂઆત કરીને એટલે અંદર થોડું પાણી આવી ગયું હતું, કારણ કે એ પાણી છે ચીકાશ છે ગુંદાની નીકળી જાય છે અને અંદરથી આ રીતે આપણે કાઢી નાખવાનું છે। જો સીણ ભરાઈ ગઈ હોય તો અંદર ભરી નથી એટલે ભરાશે નહીં, પણ પાણી હોય તો કાઢી નાખવાનું છે। જો સીણ છે પાણી લઈને નીકળી ગઈ છે અને આપણે આ ગુંદા તૈયાર છે। તો સારા એવા મસ્ત કલર ચેન્જ થઈ ગયો છે। હવે વઘાર માટે છે ને મેં અહીંયા જે તૈયાર મસાલો આવે છે અથાણાનો એ લીધો છે, પહેલેથી તેલ ગરમ કરીને રાખ્યું હતું, હવે આપણે એમની અંદર એડ કરવાનું છે। બીજો મસાલો અલગથી રાખેલો છે અને સારી એવું ઢાંકી લઈશું, જેથી કરીને સારું સ્મેલ અંદર આવી જાય। આ મસાલાની અંદર બધા જ મસાલા આવી જાય છે અને જાતે તમે મસાલા બનાવતા હોય તો એ પણ સારી જ વસ્તુ છે। તો આ રીતે સારું એવું તેલ મિક્સ કરી અને પછી આ રીતે એને આપણે હલાવીશું। હવે આની અંદર કાચી કેરી હવે આપણે એડ કરતા નથી, હવે પ્રોપર ગુંદા ખાટા થઈ ગયા છે, ચીકાશ પણ નીકળી ગઈ છે। તો હવે આને સારી રીતે મિક્સ કરીને આપણે એક ગુંદું લેવાનું છે અને એની અંદર જે પોલો ભાગ છે ને એને આપણે એની અંદર આ મિક્સરને ભરવાનું છે। તો તમે જુઓ સારા એવા થઈ ગયા છે। તો આ રીતે મસ્ત મજાના બધા ગુંદા એકદમ સરસ રીતે ભરી લેવાના છે, દબાવીને ભરવાના, જેથી કરીને મસાલામાં એકદમ ઓગળી જાય। આની અંદર આપણે મીઠું આવશે પાછું મસાલામાં એટલે સારી રીતે ઓગળી જાય છે। જો તમને હું એક બરણીમાં મેં ટ્રાન્સફર કરી લીધું છે એક કરી, અને કેટલું મસ્ત દેખાય છે। તો આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ લાઈક શેર કે સબસ્ક્રાઈબ નથી કરતું, એવું કેમ? પ્લીઝ મને કોમેન્ટમાં જણાવો કે તમને મારા વિડીયો કેવા લાગે છે, તમે ક્યાંથી જોઈ રહ્યા છો અને તમને મારી રેસિપીઝ કેવી લાગે છે। તો હવે આપણે આ ગુંદા થઈ જાય એના પછી આપણે જે તેલ ગરમ કર્યું એ ઠંડુ પડે એટલે એને એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે દરેક વ્યક્તિ અહીંયા જ ભૂલ કરે છે કે ગુંદાના અથાણાની અંદર તેલ ડૂબ રાખવાનું, તો અથાણું આખું વરસ રહેશે, ક્યારેય નહીં બગડે અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું 1-2 દિવસમાં। તો અઠવાડિયાની અંદર ગુંદાનું અથાણું સરસ મજાનું અને ગ્રીપવાળું ઢાંકણું રાખવાનું, જેથી આટાવાળું, કે જેથી કરીને આપણને સારું એવું એની અંદર થઈ જાય છે આ રીતે। તમે જુઓ હવે ફરી મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી હું રજા લઉં છું, બાય।